નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી એક મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. કટોકટીના સમયે લોકોના જીવ બચાવતા ફાયર બ્રિગેડના વાહનો ચલાવતા આઉટસોર્સિંગના ડ્રાઈવરોની ગંભીર બેદરકારી સામે આવી છે. વીએમસીના ફાયર વિભાગમાં આઉટસોર્સિંગથી ડ્રાઈવરો પૂરા પાડતી અલ્ટ્રા મોડર્ન એજન્સીના ડ્રાઈવરો દ્વારા વોટર ટેન્કર, ફોમ ટેન્કર અને એમ્બ્યુલન્સ જેવા અત્યંત સંવેદનશીલ વાહનો ચલાવવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને મિકેનિકલ શાખાના રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે કે ડ્રાઈવરો દ્વારા ગિયર સિસ્ટમ, ક્લચ પ્લેટ અને બ્રેક લાઇનરનો ખોટી અને બેફામ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ ગંભીર કુપ્રબંધનના કારણે ઇમરજન્સી વાહનો વારંવાર ખોટકાઈ રહ્યા છે. આગ કે અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં જ વાહનો બંધ પડી જતા બચાવ કામગીરીમાં મોટો અવરોધ ઊભો થાય છે. એટલું જ નહીં, આઉટસોર્સિંગના ડ્રાઈવરો પૂર્વ જાણ કર્યા વગર જ રજા પર ઉતરી જતા ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ જવાની પણ ઘટનાઓ બની રહી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટ અથવા તંત્રના આદેશ મુજબ હંગામી ચીફ ફાયર ઓફિસર હિરેન્દ્રસિંહ ચૌહાણે એજન્સીને કડક શબ્દોમાં નોટિસ ફટકારી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો 3 દિવસમાં પુરાવા સાથે સંતોષકારક ખુલાસો રજૂ કરવામાં આવશે નહીં તો કરારનો ભંગ ગણીને એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે. આટલા વખતથી ઘણીવાર આપણને ગાડીઓને એમ તેમ રિપેરિંગના ખર્ચાને એમ વધી રહ્યા છે એવું જાણકારીમાં આવ્યું છે મિકેનિકલ વિભાગ તરફથી. એટલે અમે એજન્સીને નોટિસ આપી છે કે ભાઈ આવું હોય તો ચેક કરે, જે પણ આમાં જવાબદાર કરતા હોય જવાબદારી બંધાય તો એની ઉપર એક્શન લઈ શકીએ. ટૂંકમાં જે પણ આપણે વ્હીકલ્સના ખર્ચા આવેલા ડ્રાઈવર હોય, ચલાવનાર ઓફિસ ડ્રાઈવર હોય તો જેમના કોન્ટ્રાક્ટ છે એમને જ અમે જાણ કરી છે કે ભાઈ આ જે પણ ડ્રાઈવર હોય તેમને એમના દ્વારા જે પણ એક્શન લેવું હોય એમને એમ રીતે લઈ શકે છે તેમને જાણ કરી છે અમે. અલ્ટ્રા મોડર્નની એજન્સી છે જે અહીં ગાડી કોન્ટ્રાક્ટમાં ડ્રાઈવર સપ્લાય કરે છે. નોટિસમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ જે પણ ડ્રાઈવરો જે છે એમના દ્વારા એમની જવાબદારી નક્કી કરે અને આવા કોઈ પણ એમ્પ્લોય હોય તો એમની ઉપર એમને પ્રોપર ટ્રેનિંગ આપે, ગાડી વ્હીકલ કેવી રીતના ચલાવે છે કે નહીં, એમનું જો લાઇસન્સ એપ્રુવલ છે કે નહીં એ તમામની એમને જાણકારી આપે. ઓલરેડી પણ હાલમાં આપણું ટેન્ડરિંગની પ્રોસેસ ચાલી રહી છે. નવા ટેન્ડરની એ ટૂંક સમયમાં નવો કોન્ટ્રાક્ટ આવી જશે. ઓલમોસ્ટ નવું ટેન્ડર આવશે, નવો જે પણ આવે અંદર એમના તો પછી આ ઓટોમેટિક આ ક્લોઝ થઈ જશે. હવે જોવાનું એ રહેશે કે 3 દિવસમાં એજન્સી શું ખુલાસો રજૂ કરે છે અને પાલિકા તંત્ર પ્રજાના નાણાંનો વ્યય કરનારી આ એજન્સી સામે કેવા કડક પગલાં ભરે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.